उसीकुम इबादल्लाह व नफ्सी बेतक़वल्लाह। मज़ीदार मोहतरम, तक़वा इलाही इबादत व इताअत परवरदिगाરની વસિયત અને નસીહતની સાથે ખુદ પહેલાં પોતાને અને પછી આપ સર્વે મોમિનીનને વસિયત અને નસીહત કરું છું. રજબનો મહિનો છે, અલ્લાહનો મહિનો છે. અલ્લાહ તાલા આપણને બધાઈને આ મહિનાની અંદર તેની નજદીકી હાસિલ કરવાની, તકવા ઇખ્તિયાર કરવાની તૌફીક અતા ફરમાવે. અઝીઝાન મોહતરમ, આજના ખુતબામાં અમુક મસાઇલ બારામાં ચર્ચા કરવા ચાહું છું. ખાસ કરીને નમાઝે જમાતને લગતા મસાઇલ. તમે જોઈ રહ્યા છો કે હમણાં તમે કેમ બેઠા છો અને આ એક બીમારીનો જે ફેલાણી છે. પહેલાં તો આપણે દુઆ છે કે અલ્લાહ તાલા જલ્દીથી આપણને આ બીમારીથી નજાત અતા ફરમાવે અને અલ્લાહ તાલા આ બીમારીથી દરેક મોમિનીનને પોતાની હિફાજતમાં ફરમાવે. આપણે બધાએ ધ્યાન રાખવાનું છે આના ઉપર. કોવિડમાં આપણે બધાએ પસાર થયા છીએ એટલે આપણને બધો એક્સપિરિયન્સ થઈ ગયો છે. આ પણ એના જેમ જ છે, એક ફેલાય છે બીમારી. તમે મુસ્તહિદને પૂછો, મરજાને પૂછો, એ પણ આપણને એહતિયાત કરવાનું કહે છે. તો આપણે ઓલરેડી મુસાફિર તો આપણે હમણાં એન્યુલે કરી નાખ્યો છે. નમાઝની અંદર પણ આપણે આ થોડો ડિસ્ટન્સ વધારી દીધો છે. મસાઇલ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું છે કે બે જણાના વચ્ચે 1 મીટરથી વધારે ફાસલો ના હોવો જોઈએ. આ ચીજ મગજમાં રહી. અગર 1 મીટરથી વધારે ડિસ્ટન્સ હશે તો નમાઝમાં જે છે નમાઝ સહી નહીં રહી પછી. એટલે મને લાગે છે કે આમાં વાંધો નથી ઇન્શાલ્લાહ. બે જણા વચ્ચે લગભગ આપણે માપ લીધા છીએ 80 મીટર 80 સેન્ટીમીટર જેવું થાય છે, તો વાંધો નથી ઇન્શાલ્લાહ. પણ તમે જરાક ઊભા રહ્યો, એક નજર કરી લેજો. એવું ના થાય કે એકથી વધારે બાજુમાં થઈ જાય ને એકથી વધારે છેટો થઈ જાય. એકદમ સરખી રીતના અહીંયા આગળ આપણે જમાતમાં ઊભું રહેવાનું છે, નકર આપણી નમાઝમાં પ્રોબ્લેમ થઈ શકશે. બીજું જે નમાઝની અંદર નમાઝે જમાતમાં આપણે ધ્યાન રાખવાનું છે કે નમાઝે જમાતની અંદર અગર જગ્યા ખાલી હોય અને છતાં પણ આપણે એ ખાલી જગ્યાને છોડીને બીજી એકલી જગ્યા તલાશ કરે ને, એ મકરૂહ છે. મકરૂહ છે. હવે તમે જોજો, ઘણી ફેર એવું થાય નમાઝમાં અહીંયા આટલી જગ્યા ખાલી હોય પણ મને વાં ઉભું રહેવું ગમે છે, હું વાં ઉભો રહીશ. મને કાંઈ કારણ નથી સમજાતું એની પછવાડે કે એમાં શું મીઠાશ ને શું મજા છે, એ મને નથી ખબર પડતી. પણ આપણે પહેલી સફમાં આવતા જે છે અચકાતા હોય છે. ઘણી ફેરે અચકાવાનું નથી, ફાયદો જ છે, લોસ કાંઈ નથી. મને એક નુકસાન બતાવી દે કે આપણે શું કામ ભાગી એ સફથી અને આ જગ્યા ખાલી આપણે શું કામ નથી પૂરી કરતા. એની પાછળ એક રીઝન, એક ફાયદો હોય ને તો મને લાગે હું તે પછવાડે આવી જાઉં પછી. એને અગર ફાયદો જ મળતો હોય તો હું આવી જાઉં ને, શું કામ હું આવી જાઉં ફટે. તો આપણે આ ચીજ ધ્યાન રાખીએ. આપણી નમાઝ મકરૂહ થાય છે. આગળ સિસ્તારીનો મસલો છે. એટલે સુધી કહેવામાં આવ્યું છે કે તમે એકબીજાથી ખંભા મિલાવીને ઉભા રહ્યો. ભાગો નહીં, ભાગવાનું નથી, ખંભા મિલાવવાનો મકસદ જ નમાઝે જમાતનો એક્યતા છે. એને તો એક્યતા માટે આપણે બાજુમાં આવવાનું છે, એક્યતા માટે ભાગવાનું નથી. ખુદાએ કેટલો સવાબ વધારી દીધો આપણે. એને તો આપણે કોશિશ કરવાની છે કે ઇન્શાલ્લાહ કે જલ્દીથી આપણે આ બીમારીથી બહાર નીકળી જશું અને આ બીમારી ખતમ થઈ જશે. આપણે પાછા ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે એકબીજાથી નજીક ખંભાથી ખંભા મિલાવીને નમાઝ પઢશું. અને કોશિશ કરવાની છે કે આપણી જેટલી પહેલી સફ જ્યાં સુધી ખાલી છે બીજી સફમાં ના બેઠે, બીજી સફ જ્યાં સુધી ખાલી છે ત્રીજી સફમાં ના બેઠે. નમાઝને મકરૂહ ન કરે. આ ચીજને આપણે મગજમાં રાખવાનું છે. એક ચીજ આ પણ છે કે નમાઝે જમાતમાં મામૂમ જે પછવાડે, મામૂમ એટલે યાદ છે આપણે પહેલી વાત મામૂન નથી. મામૂન ઇમામ રઝાનો કાતિલ છે. જે મામૂન છે ને ઇમામ રઝાના કાતિલનું નામ છે, મામૂન નહીં. તમે યાદ રાખજો, મામૂમ ત્રણેય મીમ છે. એને ત્રણેય મીમ, મામૂમ બરાબર છે. મામૂમ આને કહેવાય. ઇમામ પછવાડે બધાય મામૂમ છે, બધાય મામૂમ બરાબર છે. ઇમામ મામૂમ સરખું છે, બરાબર છે ને.
તો આજે મામૂમ જે છે ને એને એના માટે મકરૂહ છે કોઈ પણ પોતાનો અવાજ એટલો ઊંચો કરે કે ઇમામના કાન સુધી પહોંચે. એને અવાજ ઊંચો નથી કરવાનો. ખાસ કરીને પ્રોબ્લેમ ક્યાં આગળ આવે છે? જેવો ઓલો સૂર્ય હમદ પૂરો થાય છે ને ત્યાં આગળ બરોબર બચપણથી આદત પડી ગઈ છે, નાનપણથી આપણે આદત થઈ ગઈ છે કે જેવા મોલાના પડે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન બોલાઈ જાય છે. પણ માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આપણે ઘણો આમાં સુધા ઘણો નહીં બલકે 95 થી 98% આપણે અલ્હમ્દુલિલ્લાહ સરખું થઈ ગયું છે. ઘણી ફેર એકાદો અવાજ આવતો હોય છે. હવે એને મસલો નથી ખબર, કારણ કે આ બધા મસાઇલ છે ને આપણે મગરિબ બાદ બયાન કરે છે. મગરિબ ઈશા પછી 5 મિનિટનો એક પ્રોગ્રામ હોય છે, લેન્જી મેકવેદીને મોદ્રદીના માશાઅલ્લાહ કેટલો આવાજ પ્રોગ્રામ થાય છે. એવા સારા સારા સવાલ 2 દિવસ આપણે મસાઇલ કરે છે, 1 દિવસ સવાલ જવાબ, એવા સારા સારા સવાલ પૂછવામાં આવે છે. કેટલું જાણવાનું મળે છે. આપણે આવશું ને, જો કયામતના દિવસે આપણે છે ને હંમેશા એમ નહીં આપણે છૂટી જશું કે મને ખબર નહોતી. ખબર કોઈને હોય ના, શીખવું પડે. તમને આપણને નહીં કહેવામાં આવે ભાઈ તમને શીખાડવા માટે આવતું હતું, તમારા માટે પ્રોગ્રામ તો કરવામાં આવતા હતા, તમે નહોતા જાતા એને નહીં કુછ કહેવામાં આવે. આપણે એમ કહીશું મને નહોતી ખબર, એમ કરીને આપણે છૂટવાની કોશિશ કરશું. નહોતી ખબર. અલ્લાહ અરહમુર રાહિમીન છે, ગફૂરુર રહીમ છે. આપણને આ જુમલો બહુ યાદ થઈ ગયો છે. અલ્લાહ ગફૂરુર રહીમ છે. હું ગમે એ કરું અલ્લાહ ગફૂરુર રહીમ છે. એને ગમે એને ફટકા મારું અલ્લાહ ગફૂરુર રહીમ છે. બરાબર છે ને? ગમે એના પૈસા ખાઈ જાઓ અલ્લાહ ગફૂરુર રહીમ છે. બરાબર છે ને? હું નમાઝ પઢું કે ના પઢું અલ્લાહ ગફૂરુર રહીમ છે. આ રીતના તો શૈતાને છૂટી જશે મને લાગે છે. હે ને? શૈતાને ખુદાને કહી દેશે અલ્લાહ ગફૂરુર રહીમ છે. તે શું કામ આમ કર્યું? તું તો ગફૂરુર રહીમ છો. યઝીદ એ કહેશે કે તું તો ગફૂરુર રહીમ છો. બધા કહી દેશે ને ના, અલ્લાહે અક્લ આપી છે કે નહીં? ઇન્સાન એની જિંદગીમાં ઘણી ભૂલો અજાણતા કરતો હોય છે. ઇન્સાનથી ગુનાહ થઈ જતા હોય છે અને પછી એ એમ કે ના મારાથી ભૂલ થઈ ગઈ છે, અલ્લાહ ગફૂરુર રહીમ છે. બરાબર છે ને? નમાઝ પડતો જ નથી પાછો કે અલ્લાહ ગફૂરુર રહીમ છે. ભાઈ નમાઝ કોઈ ફેરે ના ઉઠાડો ભૂલમાં તો કહેવાય અલ્લાહ ગફૂરુર રહીમ છે. હર રોજ નમાઝમાં ઉઠતો જ નથી ફજરમાં અલ્લાહ ગફૂરુર રહીમ છે. નિયત જ રાતના ખોટી છે. 3 વાગ્યા સુધી મોબાઈલ જોયા કરે હે ને? 3 વાગ્યા સુધી મોબાઈલ જોવે પછી તો અલ્લાહ ગફૂરુર રહીમ છે. એમ ના હાલે મારા ભાઈ. એવી રીતના અલ્લાહને રમાડવાની કોશિશ ના કરે. ગામને તો રમાડે છે, અલ્લાહને રમાડવાના હે ને? આ બધા માણસોને તો આપણે બેવકૂફ બનાવતા હોય, રમાડતા હોય હે ને? ફટકા દેતા હોય, ગમે કરતા હોય. ખુદા સાથે રમત રમવાની વાત ના, આ ચીજ બરાબર નથી. આપણને એક ચીજ છે ને, એક શાયરી છે, તમને હસવું આવશે. એ ખુદા મને એ જોઈને નવાઈ આવે છે. નવાઈ તો ખબર પડે ને આપણને, કોઈ ચીજ તાજુબ થાય ને, નવાઈ લાગી મને. એ ખુદા મને એ જોઈને નવાઈ આવે છે, હવે તારા બનાવેલા તને બનાવે છે. સમજ છે? શાયરી સમજી ગયા? ખુદાને બેવકૂફ બનાવે છે. તો આ ચીજ વ્યાજબી નથી. આપણે વિચાર કરે, અક્લ આપી છે, અક્લ ઉપર ફિક્ર કરે, બધી ચીજમાં જે છે બહાના ગોતવાની કોશિશ ના કરે. ઇન્સાનને બહાના બનાવી શકશે, ખુદાને નહીં બનાવી શકે. એ ખુદા છે ભાઈ, એણે તને બનાવ્યો છે, તે એને નથી બનાવ્યો હે ને? એને બધી ખબર છે. હા, એ સાચે હું એમ કહું ગફૂરુર રહીમ બહુ છે કે અત્યારે આટલા આપણે ખરાબ કામ કરે છે તોય કાંઈ બોલતો નથી. એ ગફૂરુર રહીમ છે. એ શું ખબર છે? એ મોકો આપે છે. એમ કે છે આવી જા, સુધરી જા, સુધરી જા, સુધરી જા. છેલ્લા શ્વાસ સુધી છે ને બધું તને રજા આપી છે. એક વખત રૂહ નીકળી જશે ને પછી તું છું ને હું છું. પછી શું કરશું? હાઈલા જઈશ ને? 30 વર્ષનો જવાન હાઈલો ગયો કે ને આપણા નજર સામે? 30 વર્ષનો જવાન હમણાં હાઈલો ગયો આપણી સામે. બિચારાને ખબર હતી કે હું ઘરે નહીં પહોંચી શકું? ખબર હતી એને આજ મારી પાસે કબ્રસ્તાન જવાનો ટાઈમ નથી, હું કબ્રસ્તાન મજલિસમાં નથી શરીક થઈ શકતો, કબ્રસ્તાન ફાતિહા પડવા નથી જઈ શકતો. વિચાર કરે, આપણો બધાયનો વારો છે. કોશિશ તો કરે, આપણે શું કામ ના કરી શકે? ઇન્સાન અગર ઈરાદો કરે ને, મક્કમ ઈરાદો કરે,
તો યકીન માનો બધું પોસિબલ છે, બધી ચીજ પોસિબલ છે. ઇન્સાન ઈરાદો કરે, ખુદાથી મદદ માંગે. જે ઇન્સાન સારો ઈરાદો કરે અને ખુદાથી મદદ માંગે, એ ઇન્સાન શૈતાને પણ અગર સારી નિયત કરી હોત ને અને ખુદા પાસે આવી ગયો હોત ને તો શૈતાને સુધરી જાત. આપણે તો ઇન્સાન છીએ અને આપણે તો નમાઝ પડવા વાળા છીએ, આપણે કેમ ના કરી શકે? પણ આપણે કોશિશ કરવાની છે, આપણે આગળ વધવાનું છે, અમલના મેદાનમાં આગળ વધવાનું છે. એટલા માટે આ બધી ચીજ જે આપણે નમાઝ, હું ભાઈ મસાલા બયાન કરતા કરતા એક બીજી તકરીર થઈ ગયા, પણ આ ચીજ જરૂરી હોય છે મારા અઝીઝો. આપણે આપણી ઇસ્લાહ કરે, આપણે ખુદને લાવવાની કોશિશ કરે. આ બધી ચીજ આપણી ભલાઈ માટે છે, આપણા ફાયદા માટે છે મારા અઝીઝો, યકીન માનો. અને ખુશનસીબ હોય છે કે જેને બધું આસાનીથી મળી જતું હોય છે. નકર ખબર છે આ કેટલી જહેમતો ઉઠાવવી પડતી હોય, કેટલી તકલીફો ઉઠાવવી પડતી હોય. આપણે બધા કેટલા નસીબદાર છીએ, કેવા સારા ગામમાં છીએ, કેવી આસાનીથી બધું કરી શકતા હોય છે. આના માટે બી ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ. ઘણી ફેરે ઇન્સાન રોજી કમા, એક મજદૂર ઇન્સાન છે એ સવારથી સાંજ સુધી જે છે બિચારો ગુણી ઉપાડે ને અને સાંજના જે છે માણ 15-10 હજાર અરિયારી હાથમાં લઈ આવે છે. અને આપણે ઘણી ફેરે આરામથી બેઠા બેઠા જે છે કલાકની અંદર 3 લાખ અરિયારી કમાઈ લીધી હે ને. શુક્ર ન અદા કરવું જોઈએ આપણે. કેમ આપણે શુક્ર ન કરી શકીએ? ખુદાયા, તે આના મુકાબલામાં મને કેટલી આસાન રોજી આપી છે, ત્યારે આના મુકાબલામાં મને કેટલી સખ્તીથી રાહત આપી છે. તે મને આપણા ઘરોમાં બધા કામ કરે છે, દાસી ને આ બધા ખબર છે 12 કલાક 10 કલાક કામ કરતા હોય છે, એનો શું પગાર હોય છે. અને આપણે અલ્લાહ કેટલા કરમ કર્યા છે આપણા ઉપર. તો આપણી ફરજ છે કે ખુદાની બારગાહમાં આવે, શુક્ર અદા કરે, ખુદાના સારા બંદા બને. જે ખુદા નેમત આપી શકે છે એનામાં તાકાત છે, નેમત પાછી છીનવી પણ શકે છે એને. એ ખુદા નેમત પાછી લેવાની તાકાત નથી રાખતો. શું કામ શુક્રગુજાર બંદો બનીને નેમતને હંમેશા મારી પાસે જાળવી રાખો? ફરજ છે મારા અઝીઝો, આપણે અલ્લાહના સારા બંદા બનીએ. રજબનો મહિનો અલ્લાહે કરમ કર્યો, આ મહિનો નસીબ કર્યો. શાબાન મહિનો આવી રહ્યો છે, રમઝાનુલ મુબારક આવી રહ્યો છે. કેટલો ગરમ છે, આપણે બધા જીવતા છીએ. બિચારા કેટલાય મરી ગયા એને આ મહિનાને. એને પૂછો કબરમાં જઈને કે રજબ મહિનો શું તને આપી શકતો હતો? એક ફેર સપનામાં આવે તો પૂછી લેજો કે રજબ મહિનો ને શાબાન ને રમઝાન મહિનો શું હતો. એ કહેશે કેટલો સારો મહિનો ને અમે શું ના કર્યા ને તમે શું કામ નથી કરતા, એ આપણને કહી શકે છે. દુઆ કરે અલ્લાહ તાલાની બારગાહમાં આ મહિનાની બરકતથી, આ મહિનાના વાસ્તાથી, મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિ સલામના વાસ્તાથી પરવરદિગારા અમને તૌફીક આપ. સારામાં સારા બંદા બનવાની અમને તૌફીક અતા ફરમાવ. ખુદાયા તારી નજદીકી હાસિલ કરવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગારા અમને હંમેશા તારી બારગાહમાં હાજરી આપવાની, તારી गुरबत हासिल करवानी तौफीक अता फरमाओ. खुदाया हमारा तमाम गुनाह ने सगीरा और कबीरा ने माफ़ फरमाओ. हमारा मरहुमीन ने मग़फ़िरत फरमाओ. जे मोमिनीन बीमार છે જેના માટે ઇલ્તિમાસ દુઆ કરવામાં આવ્યું છે, ખાસ કરીને શાહજાદ અને સર્વે બીમારોને મુકમ્મલ શિફા અતા ફરમાઓ. પરવરદિગારા તમામ મોમિનીનની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાઓ. जन्नतुल बकीना रोज़ाओनी तामीर ना अस्बाब नाम फरमाओ. इमाम ज़माना अलैहिस्सलाम ना ज़ुहूर मा जल्दी फरमाओ. हमने इमाम ना मददगारों मा शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वल अस्र इन्नल इंसाना लफ़ी खुस्र इल्ला अल्लज़ीना आमनू व अमिलुस सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र. सदक़ल्लाहुल अलीयुल